કાલે તમે કીધું કે બ્રહ્મ પોતે જ આ વ્યક્ત થયો છે અને એ ન જોવા માટે, તો પછી આવો અજ્ઞાની શું કેમ થયો? બ્રહ્મ જ્ઞાની ના થાય બા, અને બ્રહ્મ જ્ઞાની ના થાય. જ્ઞાની થાય તે પણ જીવ છે અને અજ્ઞાની થાય તે પણ જીવ છે. 7 વસ્તુ આભાસમાં થાય છે, જ્ઞાન અને અજ્ઞાન બંને. મેં ગણાયું છે. તો બ્રહ્મ જ્ઞાનનું પણ સમજો, બ્રહ્મ જ્ઞાનનું પણ અધિષ્ઠાન છે અને અજ્ઞાનનું પણ અધિષ્ઠાન છે. એવું વિજ્ઞાન સ્વરૂપ બ્રહ્મ હું છું, જેમાં જ્ઞાન અને અજ્ઞાન બે છે અને બે દેખાય છે, એનું અધિષ્ઠાન છું. એ બંનેથી પરે છું. પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો અજ્ઞાની થાય તે પણ જીવ છે અને જ્ઞાની થાય તે પણ જીવ છે. ઘણા બ્રહ્મ જ્ઞાની થઈ ગયા છે, પછી એની જીવ દશા નહીં મટી. બ્રહ્મ જ્ઞાની છે એ પણ બ્રહ્મથી જુદો પડી ગયો. અજ્ઞાની છે તે તો જુદો જાણે જ. તમે કીધું અજ્ઞાની કેમ બન્યો છે? બ્રહ્મ અજ્ઞાની નથી બન્યો. આ સમજવું કાઠું છે. એવું બ્રહ્મ હું છું જેમાં મને મારી વિસ્મૃતિ શા માટે હોય અને સ્મૃતિ એ શા માટે હોય, એવું બ્રહ્મ હું છું. જીવમાં જે થાય છે તે અજ્ઞાન છે. જીવ નામની એક દશા જ છે, જીવ નામની એક પ્રતીતિ જ છે, જીવ નામનો એક ભાસ છે. તો બ્રહ્મને અજ્ઞાન ના થાય બા, યાદ રાખજો. જીવને અજ્ઞાન થાય. તો કે જીવને અજ્ઞાન કેમ થાય? હવે પ્રશ્ન એ છે, કેમનું કોઈ કારણ નથી. કારણ કે અજ્ઞાન અનાદિ છે. અનાદિ. બ્રહ્મ અનાદિ, અને એ બ્રહ્મા જીવને બ્રહ્મની માયાને લઈને, બ્રહ્મ અસ્તિત્વની માયા શક્તિને લઈને, આવરણ શક્તિને લઈને જીવને જે અવિદ્યા લાગી છે, અજ્ઞાન, તે પણ અનાદિ છે. અનાદિ એટલે જેની કોઈ શરૂઆત નહીં. અનાદિ. તો આ ભાઈ આયા છે, તમે એને તમે નહીં ઓળખતા. આ છોકરાને નહીં ઓળખતા. જુઓ કેમ નહીં ઓળખતા કહો? અરે નહીં ઓળખતા, બસ. કેમનું કોઈ કારણ નથી. ક્યારના નહીં ઓળખતા? એ ક્યારના નહીં ઓળખતા એનું એ કોઈ કારણ, કોઈ માપ નથી. ક્યારના નથી ઓળખતા? અનાદિ. સમજો તમે? તો માયા અનાદિ છે. બ્રહ્મના આશ્રિત હું જ એ બ્રહ્મ છું, અને એ બ્રહ્મની જે માયા શક્તિ છે તે અનાદિ છે. અનાદિ એટલે જે બ્રહ્મની સાથે છે. હા. અને અનાદિ હોવાથી ક્યારે શરૂ થઈ, મારું અજ્ઞાન ક્યારે શરૂ થયું, એનો જવાબ નથી. મને અજ્ઞાન કેમ છે, એનો જવાબ નથી. કેમનું એ કોઈ કારણ નથી. અહીં સાપ નીકળશે તો તમે શું કરશો બા? ચોપડી લઈને માપવા જશો? પહેલો પ્રશ્ન એમ પૂછશો કે તું આવી વસ્તીમાં કેમ નીકળ્યો? પછી બીજો પ્રશ્ન એ શોધશો કે કેટલા ફૂટનો છે, કેટલો લાંબો છે, આની જન્મ તારીખ કઈ હશે, ઝેરી હશે કે બિન ઝેરી હશે. આ બધો કોઈ તમે ઉપાય નહીં કરો. તમે તો એને લઈ જાઓ, એ છોકરાને લઈ જાઓ. સાપથી બચવાની જ કોશિશ કરશો. અજ્ઞાન મટાડવાની કોશિશ કરો. અજ્ઞાન કેમ છે એનું કોઈ કારણ નથી. છે ખરું ને? હા. એ મટાડવાની કોશિશ કરો. કેમ છે એનું કોઈ કારણ નથી. એ બ્રહ્મ હું અજ્ઞાની નથી થયો. અજ્ઞાન વડે હું જ તે બ્રહ્મથી મને જુદો માનું છું, બસ. હા. અને આ મારી માન્યતા છે. બ્રહ્મ અજ્ઞાની નથી થયો. બ્રહ્મ સંસારી પણ નથી થયો. બ્રહ્મ જગતવાળો પણ નથી થયો. બ્રહ્મ તો એવું બ્રહ્મ છે જેમાં કાંઈ બન્યું નથી, કાંઈ બગડે એવું નથી, કાંઈ મટે એવું નથી. હા. એવું અખંડ સ્વરૂપ બ્રહ્મ છે. પણ અજ્ઞાન ક્યાં છે? મને લાગ્યું છે તો મારો ઉપાય કરો, બસ. સપનું આવ્યું છે નંદુબા તો જાગવાનો ઉપાય કરો. બીજી વાતને જવા દો. સપનું કેમ આવ્યું છે?
મને કેમ આવ્યું તમને ના આવ્યું? આનું કોઈ કારણ નથી. સપનું આવ્યું છે બસ એટલું જ કારણ છે, યાદ રાખજો. તો બહુ સરસ વાત કાલની હતી ને તમે કાલના અનુસંધાનમાં મને પૂછ્યું છે કે બ્રહ્મજીવ થઈ ગયો, હું મારા તે સ્વરૂપને જોવા માટે થયો છું. ચાલો કાલની ભાષામાં બોલું તો હું જીવ થયો છું. માનો થોડી વાર માની લો. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે, એ જ આશે. નંદુબા પેલી માછલી હોય ને એ સામાપુરમાં તરવાનું જાણે છે. આમું પૂર આવતું હોય ને વખતે માછલી તરે, પાણીનો પૂરો તળે, તરી જાય છે અને હાથી તણાઈ જાય છે, તણાઈ જાય છે. પેલી મૂર્ખ માખી હોય ને એ ચાસણીમાં રસ લેવાને કૂદે છે, કૂદી જાય છે ને પછી પીતા પીતા પાંખો ચોંટી જાય છે. પણ ડાઈ માખી હોય ને કિનારે બેસે છે. વિવિધ રસ લેવાને ખરું, ખેતરમાં મારે ફરવાનું છે ખરું, પણ ઘરને ભૂલીને નહીં. ભૂલી કેમ ગયો છું એ ભૂલવાનું કોઈ કારણ નથી નંદુબા, પણ ભૂલી ગયો છું એ હકીકત છે. હા બસ, ભૂલી કેમ ગયો છું એ ભૂલવાનું કોઈ કારણ નથી. કોઈ કોઈ એવાય છે ભૂલતા નથી. લ્યો, દેહમાં આયા છે તો પણ તો એ ઘર નથી ભૂલ્યા. રામ કો, કૃષ્ણ કો, કબીર સાહેબ કો, બ્રહ્મા કો, વિષ્ણુ કો, મહેશ કો, ગોરખ કો, મસેન્દર કો, આ બધા ઘાટમાં આયા છે તો એ ઘર નથી ભૂલ્યા. એવા અનાદિ મુક્તો પણ બ્રહ્મા સર્જાય છે અને અનાદિ બધો પણ સર્જાય છે. હે રામજી, કોઈ જીવ એવા છે જે અનંત શૃંખલાથી ચાલી રહ્યા છે અને કોઈ જીવ એવા છે જેમની હાલ શરૂઆત છે. કોઈ જીવ એવા છે જે અનાદિ મુક્ત જ છે, શરીરમાં હોવા છતાં પણ પોતાના બ્રહ્મ અખંડ સ્વભાવને ભૂલ્યા નથી. અને કોઈ જીવ એવા છે અનાદિબદ્ધ છે, અનાદિબદ્ધથી આ ભવાટવીમાં ફરી રહ્યા છે. કાર્ય કારણનું અહીંયા કોઈ કારણ નથી, કાર્યનું પણ કારણ નથી અને કારણનું પણ કારણ નથી. જેવી રીતે રાતે તમને સપનું આવ્યું નંદુમાં, તો તમારા સપનમાં હું તમને ના એ દેખાઉં, મારા બાપુજી પહેલા દેખાય, ચલો ને, અને કોક વાર હું દેખાઉં ને મારા બાપુજી તો દેખાય નહીં. કારણ તો દેખાય નહીં તોય કાર્ય દેખાય. મારા આ દેહનું કારણ તો મારા બાપુજી જ છે, પણ તોય સપનામાં તમને સીધે સીધો હું દેખાઉં. તો વૈજ્ઞાનિકો નહીં શોધતા પહેલા મરઘી થઈ કીંડું થયું. એ અંધાધૂત બ્રહ્મા આવું કોઈ સિદ્ધાંત કામ કરતો નથી. ક્યારેક ઈંડું પહેલા છે ને ક્યારેક મરઘી પહેલા છે, કારણ કે આખી સૃષ્ટિ સંકલ્પમય છે. આખી સૃષ્ટિ બ્રહ્માભાસમાં છે અને બ્રહ્માભાસમાં હોવાથી કેમ, શા માટે, કાર્ય કારણ આવા કોઈ સ્પષ્ટ સિદ્ધાંતો નથી નંદુમાં. એ મુક્ત કેમ અને હું કેમ બદ્ધ, આવા કોઈ જવાબ ના મળે તેવા પ્રશ્નો છે. કોઈ માતાના ગર્ભમાં જ તે જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા છે. અષ્ટાવક્ર જેવા, સુખદેવજી જેવા. આપણે અનંત જન્મોથી પીસાઈ રહ્યા છીએ. કારણ કશું નથી નંદુબા. સાપ આવ્યો છે, એ સાપની ચર્ચા રહેવા દો, અહીંથી નીકળી જાઓ બસ. અજ્ઞાન છે, અજ્ઞાન ક્યારનું છે, કેમ છે, શા માટે છે, આ બધા પ્રશ્નોને વેદાંત પહેલા જ ઉડાડી દે છે કે આ પ્રશ્નો બધા વ્યર્થ છે એનો ઉપાય કરો. અંધારું કેમ આવ્યું છે એ વાતને જવા દો, અજવાળું કરી શકો છો, વાત આટલી જ છે. અંધારું કેમ આવ્યું છે જડવાનો જ નહીં આ જવાબ કેમ આવ્યું છે. અજ્ઞાન કેમ છે હજુ કોઈને નહીં જડ્યો જવાબ. હા એટલો જડ્યો ચોક્કસ વેદાંતમાં જ્ઞાની પુરુષોને કે અજ્ઞાન અનાદિ છે, અનાદિ છે. પણ અનાદિ એટલે જેની કોઈ જન્મ તારીખ ના હોય, અનાદિ છે. હા, તો કે બ્રહ્મ અનાદિ છે, કે આ બ્રહ્મ અનાદિ અને બ્રહ્મમાં માયાનું કાર્ય એવું અજ્ઞાન પણ અનાદિ છે.
પણ અજ્ઞાન અનાદિ ખરું, પણ અનંત નથી. યાદ રાખજો, અનાદિ હોય એ બધું અનંત હોય. હા, જેનો જન્મ ના હોય ને એનો અંતય ના હોય, આદિ ના હોય એનો અંતય ના હોય. પણ આ અજ્ઞાન અને માયા એવી છે જે અનાદિ ખરી પણ અનંત નથી. જેવી રીતે આ ભાઈ નહીં ઓળખતા તમે, તો ક્યારના નહીં ઓળખતા? અરે અનાદિના નહીં ઓળખતા. અજ્ઞાન તો અનાદિ છે, પણ અંતવાળું છે અજ્ઞાન તો. જુઓ, શું નામ છે તારું? આ ચેતન છે બા. લ્યો, આ છોકરો ચેતન છે. આ અજ્ઞાનનો અંત થઈ ગયો. હા, હવે જ્ઞાન જ્ઞાન કેવું છે તારે? જ્ઞાન હંમેશા છે તે અનંત છે. યાદ રાખજો. હવે આ જ્ઞાન તમે ભૂલી ના શકો. આ ચેતન છે. દબાઈ જાય ખરું બા જ્ઞાન, પણ નષ્ટ ન પામે. હા, અજ્ઞાન નષ્ટ પામી શકે છે, અને એ નષ્ટ પામવાનો ઉપાય કરો. કેમ છે વાત જવા દો. એકને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે દેખાય છે, અને આપણને દેખાય છે. આ જ અજ્ઞાન છે. કેમ છે એ પ્રશ્નનો જવાબ જ નથી. વેદાંતમાં, શાસ્ત્રોમાં અનુભવીઓને આ જવાબ નથી જડ્યો. જડ્યો તો એટલો જ જવાબ જડ્યો છે, અજ્ઞાન અનાદિ છે. હા, અનાદિ છે. કેમ છે, શા માટે છે, આવું કરવાનું શું કારણ છે? બસ અજ્ઞાન અનાદિ છે. અનિર્વચનીયમ કહીને વેદાંત ઉભું રહી ગયું છે. અનિર્વચનીયમ. આનો સ્પષ્ટ જવાબ નથી. સ્પષ્ટ નથી. શા ભાઈ કેમ નીકળ્યો છે? કો આ ચર્ચાનો વિષય છે, તો ઉપાય શું કરશો? એ સાપથી બચવાનો. બા આ ઠંડી કેમ પડે? એટલે કેમનું કોઈ કારણ જ નથી. સ્વેટર પહેરી લો બસ. કેમનું કોઈ કારણ નથી. કારણ શોધવા જાવ તો જડે એવું નથી. યાદ રાખજો. કારણ કે એ જ બ્રહ્મ હું જ્ઞાન અજ્ઞાન બંનેનું અધિષ્ઠાન છું. એટલે ક્યાંક અજ્ઞાનની ઉપાધિ છું, કોઈ જ્ઞાનની ઉપાધિ છું. આ બે મારી ઉપાધિ જ છે. હું તો વિજ્ઞાન સ્વરૂપ જ છું. હા, જ્ઞાન થાય તો પણ અને કોઈને અજ્ઞાન હોય તો પણ મારા અસ્તિત્વમાં તો કોઈ ફરક જ નથી. મારામાં વિષ્ણુ જેવા પ્રગર જ્ઞાન પુરુષ જન્મે કે બિલકુલ હિરણ્ય કશ્યપ જેવા અજ્ઞાન પુરુષ જન્મે, હું તો એમના એમ જ છું. હા, જેમ આકાશ કહી ના શકે કે મારામાં અજવાળું થાય કે મારામાં અંધારું થાય, હું તો એનો એ જ છું. આ જુઓ જો નંદુબા, આ બાર જુઓ જો, આકાશ જો. ઘણી વાર મેં ઉદાહરણ આપ્યું છે. તમે આકાશ જોઈ રહ્યા, આકાશ નહીં જોઈ રહ્યા, તમે આકાશમાં અજવાળું જોઈ રહ્યા છો. આકાશમાં અજવાળું હોય નહીં બા, પણ આકાશમાં અજવાળું જોઈ રહ્યા છો, અને અજવાળું જ જોઈ રહ્યા છો, આકાશને નહીં જોઈ રહ્યા. અંધારું થશે એટલે પાછા અંધારું જોશો. જોઈ તો રહ્યા છો આકાશને જ, પણ જોઈ રહ્યા છો અંધારું. હા, તો આકાશરૂપ અધિષ્ઠાનમાં જેમ અજવાળું અંધારું છે, એમ જ બ્રહ્મરૂપ અધિષ્ઠાનમાં જ્ઞાન અને અજ્ઞાન છે. આકાશને તો ખબર નહીં મારામાં અજવાળું છે, અને આકાશને તો ખબર નથી મારામાં અંધારું છે. નંદુબા, તો એ અજવાળા ને અંધારાના ગુણધર્મ રહિત જેમ આકાશ છે, તેમ જ્ઞાન અને અજ્ઞાન બંનેના અભાવ રહિત જ્ઞાન અને અજ્ઞાનનું અધિષ્ઠાન રૂપ હું બ્રહ્મ છું. ના મારામાં જ્ઞાન છે કારણ કે હું વિજ્ઞાન સ્વરૂપ છું. ના મારામાં અજ્ઞાન છે કારણ કે હું વિજ્ઞાન સ્વરૂપ છું. આકાશ બોલે છે, અજવાળું દેખાય છે તો મારામાં દેખાય છે, અને અંધારું દેખાય છે તો મારામાં દેખાય છે. અજવાળા અને અંધારાનો આકાશમાં પ્રવેશ નથી, આકાશમાં ખાલી ભાસ છે. એમ જ્ઞાન અને અજ્ઞાનનો મારામાં પ્રવેશ નથી, ખાલી ભાસ છે. જગતની ઉત્પત્તિ અને લયનો મારામાં પ્રવેશ નથી, ખાલી ભાસ છે. ભાસ છે. કોણ કયા ભાસમાં ઊભો છે? તો અંધારાનો સ્વીકાર કરીએ છીએ તે
અજ્ઞાની થઈ ગયો અજ્ઞાનનો સ્વીકાર કરીને. તો કે આવા જીવો મારામાં બને જ છે અનાદિબદ્ધો, અનાદિબદ્ધ, અવિદ્યાનો આશ્રય લઈને, અવિદ્યાની ઉપાધિએ અને અજવાળાની અને જ્ઞાનની ઉપાધિએ કોઈ એવા અનાદિ મુક્તો પણ સર્જાય છે. સનકાદિકો જેવા અનાદિ મુક્ત છે, બ્રહ્મા જેવા, વિષ્ણુ જેવા, શિવ જેવા, ગણેશ જેવા, સરસ્વતી જેવા. સામાન્ય અજ્ઞાનવાળા, થોડા પ્રયત્નથી જ્ઞાન થઈ જાય તેવા, થોડા પ્રયત્નથી જ્ઞાન થઈ જાય તેવા બા આવા સર્જાય છે. અનેક પ્રયત્નોથી પણ જ્ઞાન ના થાય તેવા સત્વગુણ અંતઃકરણ વાળા, રજગુણ અંતઃકરણ વાળા, તમ ગુણ અંતઃકરણ વાળા આવા દેખાય જ છે મારી પ્રકૃતિમાં, મારી પ્રકૃતિમાં પ્રતીત થઈ રહ્યા છે. જેમ આકાશ હોય, આકાશમાં કેટલાક સફેદ વાદળા, કેટલાક પાણી ભરેલા વાદળા, કેટલાક કાળા ડિબાંગ વાદળા, એમ મારા શુદ્ધ બ્રહ્મ સ્વરૂપમાં વિષય, સાધક, સિદ્ધ, જ્ઞાની, અજ્ઞાની આવા જીવો દેખાય છે. દેખાવાનું કોઈ કારણ છે? કારણ હું જ છું, એ અધિષ્ઠાન રૂપ બ્રહ્મ કારણ છું. કારણોનું પણ કારણ છું, ધ્યેય કારણ છું, માટે સર્જાય છે, દેખાય છે. તમને આકાશની ખબર પડી ગઈ બા, તો જો તમે આકાશ થઈ ગયા, એક ઉદાહરણ છે, તો અજવાળું અંધારું ક્યાં તમારામાં પ્રવેશ્યું છે? એ તો કોઈક પરોક્ષ દ્રષ્ટિથી જોવે છે. અંધારું, અજવાળું, આકાશ જ એ રીતે દેખાઈ રહ્યું છે, અજવાળાના રૂપે અને અંધારાના રૂપે. એમ બ્રહ્મ જે રીતે દેખાઈ રહ્યું છે જગતના રૂપે બા દેખાઈ રહ્યું છે. બસ હમણાં કલાકમાં અંધારું થઈ જવાનું. જો અરે આકાશ જે રીતે દેખાઈ રહ્યું છે, જે આકાશમાં અંધારું પ્રવેશી ના શકે, તો એ આકાશ અંધારાને દેખાડવાનું કારણ બને છે, અધિષ્ઠાન બને છે. અને શુદ્ધ આકાશમાં અજવાળું પણ પ્રવેશી ના શકે, પણ તો એ શુદ્ધ આકાશ જ અજવાળું દેખાડવાનું કારણ બને છે, અધિષ્ઠાન બને છે. એ આકાશ અધિષ્ઠાનમાં જેમ અજવાળું અને અંધારું પ્રતીત થાય છે, એમ મારા તે શુદ્ધ અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપમાં બા આખી માયા અને માયાનું કાર્ય પ્રતીત થાય છે, આભાસવત પ્રતીત થાય છે. એ શુદ્ધ બ્રહ્મ. અંધારું એવું જ અજ્ઞાન છે. અંધારું જાય ના ઉલેચ તારે, ભલે કોટી યુગ જાય રે, વાટ જોવાય ના ઊભું રહે, એક દીવલડો થાય રે, આજે તે મેં મને ઓળખ્યો. જો આપણા શંકર મહારાજનું ભજન છે, બાપજીનું બા, મેં મને ઓળખ્યો. આ દશામાં આવી જાઓ નંદુબા. અજ્ઞાન મને કેમ, એ બ્રહ્મ કેમ અજ્ઞાની થયો? બ્રહ્મ અજ્ઞાની નહીં થયો. હા, આકાશ અંધારા વાળું નહીં થઈ ગયું, મેલું નહીં થઈ ગયું બા, બ્રહ્મ અજ્ઞાની નહીં થયો. યાદ રાખજો. અને કોઈને જ્ઞાન થયું છે, શંકર બાપજીને જ્ઞાન થઈ ગયું, યાદ રાખજો નંદુબા. તો કબીરને જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું એટલે કે બ્રહ્મ જ્ઞાની નહીં થઈ ગયો. હા, પણ જ્ઞાન એવું જ્ઞાન છે જે જ્ઞાન થતા જેને જ્ઞાન થાય છે જીવ પણ વેરાઈ જાય છે, આભાસ વેરાઈ જાય છે. બાકી બ્રહ્મ સાક્ષાત્કાર, બ્રહ્મ જ્ઞાન પણ આભાસરૂપ જીવમાં થાય છે. બ્રહ્મને બ્રહ્મનું શેનું જ્ઞાન?
આકાશને તો ખબર પણ નથી કે મારામાં આવા અજવાળા અંધારા ઉદય પામે છે. આકાશને તો ખબર પણ નથી મારો છેડો શું હશે. એમ એવું અખંડ બ્રહ્મ છું, મારી અનંતતાનો મને ખ્યાતિ પણ નથી. મારા તે બ્રહ્મ સ્વરૂપમાં આવા જગત અને ઉત્પત્તિ સ્થિતિનું લય થાય છે. તે બ્રહ્મમાં બ્રહ્મનો બોધ નથી, કારણ કે તે તો બોધ સ્વરૂપ છે. બ્રહ્મનો બોધ જીવને થાય છે. અને જે બોધ થતાની સાથે તેનું જીવ પણ વિરાઈ જાય છે. વિરાઈ જાય છે. અને જેનું જીવ પણ વિરાઈ જાય છે અને ખબર પડી જાય છે, અરે અરે એક શુદ્ધ બ્રહ્મ સિવાય અહીં બીજું કાંઈ નથી. ના અજવાળું છે, ના અંધારું છે. આકાશ જ આકાશ છે. ના દ્રશ્ય છે, ના દ્રષ્ટા છે. બ્રહ્મ જ બ્રહ્મ છે. ના જળ છે, ના ચેતન છે. હું જ હું છું. ના બંધન છે, ના મુક્તિ છે. હું જ હું છું. જેમ સપનામાંથી જાગી ગયા, હું જ હું છું. ના સ્વપ્નમાં જોનારો જીવ છે, ના દેખાતા હતા એવા જીવ છે. ના સ્વપ્નમાં ઊભું થયેલું જડ ચેતન કાંઈ છે. જાગ્યા પછી હું જ હું છું. જાગ્યો નથી તોય હું જ હું છું, પણ હું ખબર નથી એટલું જ. એને નિદ્રા દોષ કહે છે. સ્વપ્નમાં પણ હું જ હું છું, પણ ખબર નથી, એ જ નિદ્રા દોષ છે. ખબર પડી ગઈ જાગવું તો જાગૃતિમાં ખબર પડી, અરે અરે હું જ હું છું. મારા સિવાય ક્યાં કોઈ શેષ વસ્તુ છે. જે કંઈ પણ હતું એ મારામાં ખડો થયેલો આભાસ હતો. એમ બ્રહ્મદશામાં જાગી ગયેલાને ખબર પડી જાય છે, આ જે કંઈ પણ છે એ મારામાં ખડો થયેલો આભાસ છે. ખાલી વ્યવહાર કરતો દેખાય છે ભાઈ, એનો આગળનો ધક્કો છે. બાકી આ તો દયા છે ગુરુદેવની રે, જેણે આપ્યું બ્રહ્મ જ્ઞાન રે. શંકર સમાધિમાં લીન છે, એ થયું એકતાનું ભાન રે. આજે તે મેં મને ઓળખ્યો. તો આકાશ જોવે છે, જો મારામાં અંધારું છે. એ આકાશને કોણ કે આ તારામાં છે જ નહીં. પણ આકાશ જ્યારે પોતાનામાં અંધારાનો સ્વીકાર કરે ને બા, એમ જે પોતાનામાં અજ્ઞાનનો સ્વીકાર કરે છે એ જીવ થઈ ગયો. યાદ રાખજો, અજ્ઞાનમાં આબદ્ધ થઈ ગયો. માયાનો મેલ ઉપર ચડી ગયો. જેમ અંગારા, હવે જુઓ નંદુબા, કાલે પેલા ચૂલા ઉપર તાપવા બેઠા તો આપણને તો આ તાપવાનો કંઈક બહુ લાંબો અનુભવ ના હોય ને, કદી તાપેલા નહીં. તો ક્યારનો હું આમાં તાપતો તો તાપ આવે નહીં. આ બનેલી ઘટના કહું છું. હું જાતે બેઠો અને તાપ આવતો નહોતો, અને આર્યા જમવા બેઠા હતા રસોડામાં, મહારાજ સેદાભાઈ. અને સેદાભાઈ જેવા જમી રહ્યા, એ બહાર આવ્યા પછી હવે ગામડાના માણસને તાપવાનો બધો અનુભવ હોય. હું તો બેહી ગયો, પેલા વાંદરો તાપે એમ તાપવું, પણ કશો તાપ જ આ. ચૂલો તો કેવડો મેટલો 250 માણસનો જમણવાર બને એનો કેટલો મોટો ચૂલો હોય. અને અરે આયા ને એવું મોટું લાકડું લઈ આવ્યા અને બધા જે અંગારા હતા ને આમ પોળા કર્યા, અને એવો ફક ફક તાપ આવવા માંડ્યો કે ગુરુજી આના ઉપર રાગ જામી ગઈ હોય ને. કીધું મહારાજ તમે મારા ગુરુ થઈ ગયા આજે અત્યારે હાલ. હા, જે કામ આપણને ના ખબર હોય કોઈ કે ગુરુ કહેવાય આપણા. હા, કે રાખ જામી જાય તો અંગારાનો સ્વભાવ જ છે તેના ઉપર રાખ બનવી, એનો સ્વભાવ જ છે. એમ જ બ્રહ્મ અસ્તિત્વનો સ્વભાવ જ છે, તેમાં અજ્ઞાનની રાખ જામી જવી. હા, જામી જવી તો અંગારાને કશું નહીં કરવું પડતું તો એ રાખ થઈ જાય છે. એમ મારામાં જે મારી માયા છે એ જ માયા મારો સ્વભાવ છે. આ
એ જ્ઞાન અને અજ્ઞાન મારામાં દેખાવું. જેમ એ આકાશનો મારો સ્વભાવ છે, જેમાં અજવાળું ને અંધારું દેખાવું. અંગારાનો સ્વભાવ છે કશું કર્યા વગર રાગ જામવી. એમ બ્રહ્મ અસ્તિત્વમાં જે અવિદ્યાના આબદ્ધ જીવ ખડો થાય છે. એક જ બ્રહ્મ. જ્ઞાન વાળા ઈશ્વર પણ સર્જાય છે અને અજ્ઞાન વાળો જીવ પણ સર્જાય છે. મુજ અસી પદ બ્રહ્મા. ઈશ્વર પણ સર્જાય છે. બ્રહ્મા જેને જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન છે તેવું સર્જાય છે. જેને અનાદિ જ્ઞાન છે, નારાયણ સર્જાયા તો પણ તેમનામાં જ્ઞાન છે લ્યો બ્રહ્મનું. એવી જ રીતે આપણે ઉઆ કરીને બોલ્યા આ જીવમાં અજ્ઞાન છે. આ જ્ઞાન વાળા જે ઈશ્વર છે તત્પદ અને ત્વમપદ. ત્વમપદ જીવ છે, તું તત્પદ ઈશ્વર. અને બંને બાપજી બોલ્યા છે તત્પદ મારું ને ત્વમપદ તારું રે. એ આત્માનું અસી પદ કહેવાય, આત્માનું અસી પદ કહેવાય. હંસલો આવ્યો હરી તારા દેશમાની. તત્પદ તારું ને ત્વમપદ. તત્પદ ઈશ્વર જેમાં વિજ્ઞાન સ્વરૂપ બ્રહ્મનું જ્ઞાન અખંડ રહે છે. આપણા જેમ શરીરમાં હોવા છતાંય એનું બ્રહ્મ જ્ઞાન પોતાના સ્વરૂપનું જ્ઞાન ખંડિત થતું નથી. જ્ઞાન અને ત્વમપદ મારું ને તો કે ત્વમ જીવ. જીવ જીવ શું છે? જેમાં એ સ્વરૂપનું જ્ઞાન ખંડિત થઈ ગયું. જેમ અંગારા ઉપર રાખ થઈ ગઈ અને અંગારો દબાઈ ગયો તો કાલ ચૂલામાં, એ જ રીતે અવિદ્યાની ઉપાધિ પણ અસી પદ. આપણે આ બે પદની ચિંતા નથી. અસી પદ આત્માનું રે કહેવાય. અસી પદ, અસી એટલે છે એ અધિષ્ઠાન રૂપ બ્રહ્મ આકાશવત. જેમ આકાશમાં અજવાળું એ નથી ને અંધારું એ નથી, કેવળ ભાસે છે. એ આકાશ જ અંધારાની જેમ ભાસે છે અને આકાશ જ અજવાળાની જેમ ભાસે છે. એમ એ જ્ઞાન રૂપ અને અજ્ઞાન રૂપ બદ્ધ અને મુક્ત ઈશ્વર અને જીવ, આ બંનેનું અધિષ્ઠાન રૂપ બ્રહ્મ હું આકાશવત છું. મને ખબર પણ નથી કે મારામાં આકાશને જેમ ખબર એ નથી મારામાં અજવાળું છે અને અંધારું છે, ભાસે છે બસ. એમ શુદ્ધ બ્રહ્મ આવા જીવ અનાદિ મુક્તો ઈશ્વર કોટીના આ બધા ભાસી રહ્યા છે. એ અસી પદની ખ્યાતિ કરી લો, જે જ્ઞાન અને અજ્ઞાન બંનેથી પર છે. જ્ઞાન વડે કાંઈ સિદ્ધ થવાનું નથી અને અજ્ઞાન વડે કાંઈ ઢંકાઈ નથી ગયું. એ તો પ્રજ્ઞાન સ્વરૂપ છે, પ્રજ્ઞાન સ્વરૂપ છે. ખ્યાતિ થઈ જાય તો નંદુમાં મારો બાનો પ્રશ્ન બહુ સારો છે આજનો, કે બ્રહ્મને અજ્ઞાન કેમ થયું છે? બ્રહ્મને અજ્ઞાન નથી થયું બા, અને બ્રહ્મને જ્ઞાન ના થાય. યાદ રાખજો, એ તો હું પ્રજ્ઞાન સ્વરૂપ છે. મને અજ્ઞાન નથી થયું. અજ્ઞાન થયું છે તે પણ અજ્ઞાનનો સ્વીકાર પણ આભાસમાં છે. અને જેને જ્ઞાન થાય છે બા, એ જ્ઞાન પણ આભાસમાં છે. અપરોક્ષ જ્ઞાન, દુઃખ નિવૃત્તિ અને અપાર હર્ષ સાક્ષાત્કાર પછી થાય છે બા ત્રણ. અપરોક્ષ જ્ઞાન, દુઃખ નિવૃત્તિ અને અપાર હર્ષ, આ ત્રણે ત્રણ આભાસમાં થાય છે.
બ્રહ્મને બ્રહ્મમાં અપરોક્ષ કેવું જ્ઞાન? એનું અપરોક્ષપણું જ છે, અપરોક્ષ જ્ઞાન નહીં. મેરા અપરોક્ષપના હૈ. અપરોક્ષપણું હોવાથી, કશાયથી છૂટું નહીં પડી શકતું હોવાથી મારું જે અપરોક્ષપણું છે, આકાશનું અપરોક્ષપણું જ અજવાળું અંધારું થયું છે. એવી રીતે મારું બ્રહ્મનું અપરોક્ષપણું જ. આ વિદ્યા અવિદ્યા, જીવ ઈશ્વર છે નથી, ભાવ અભાવ, આ બધું મારામાં દેખાડે છે અપરોક્ષપણું. એવું અપરોક્ષ બ્રહ્મ હું છું કે હું ક્યાં જઈને કહું હું આ છું, હું આ છું. હું અને આ, હું અને આ, હું અને આ બંને મારામાં ભાષે છે. હું તો હે સ્વરૂપ અપરોક્ષ છું. જે હું રૂપ વૃત્તિ અને આ રૂપ જ્ઞેય, આ બંનેનું અધિષ્ઠાન છું. જ્ઞેય રૂપ વસ્તુ અને જ્ઞાતા રૂપ વૃત્તિ આભાસ, આ બંનેનું અધિષ્ઠાન છું. જ્ઞેય અને જ્ઞાતા બંનેથી અપરોક્ષ છું. અનન્ય છું, અખંડ છું, હવા માત્ર છું, જ્ઞાપ્તિ માત્ર છું, જ્ઞાન માત્ર છું, બીંગ છું. અરે આવા તો અનંત અનંત કોટી ઈશ્વરો મારામાં આભાસ પામે છે. અને આવા અનંત અનંત કોટી જીવો બદ્ધ મુક્ત આભાસ પામી રહ્યા છે. માયાભાસ. તો અંધારું થઈ જશે તો શું આકાશ રોશે? અરે આકાશમાં અંધારું પ્રવેશી શકે જ નહીં. તો અજવાળું થશે તો આકાશને હર્ષ થશે? અરે અજવાળું નામની કોઈ આકાશમાં વસ્તુ જ નથી. એક શૂન્ય અનંત આકાશ પ્રકાશી રહ્યું છે. એમ એક અખંડ શુદ્ધ બ્રહ્મ પ્રકાશી રહ્યું છે. જેમાં તત્પદ રૂપ જીવનું કોઈ અસ્તિત્વ છે, ના ત્વમપદ રૂપ ઈશ્વરનું કોઈ અસ્તિત્વ છે. એવું અસીપદ છે. યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. બંનેની લીલાથી પેલે પાર જતા રહો. લીલા ક્ષેત્રથી પેલે પાર. ના લઘુ છે ના દીર્ઘ છે, ના ઈશન થનારો જીવ છે ના ઈશન કરનારો ઈશ્વર છે. એ બંનેમાં અસીપદ સામાન્ય છે. એ સામાન્ય પદ સૌથી સામાન્યમાં 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 સહજમાં 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 જે પદ છે તે અસીપદ છે, હવા માત્ર. પણ જ્ઞાન વડે વિશેષ થાય છે તે ઈશ્વર છે, અને અજ્ઞાન વડે વિશેષ થાય છે જીવ છે. પણ વિશેષ પદની હું વાત નથી કરતો, હું તમને શેષ પદની વાત કરું છું. જે જ્ઞાન અને અજ્ઞાન બંનેનું અધિષ્ઠાન છે, વિજ્ઞાન સ્વરૂપ છે, પ્રજ્ઞાન સ્વરૂપ છે, असीपत છે, अखंड છે. हे राम जी वही है और वो तुम हो. जो कुछ भी दिख रहा है वो कुछ भी दिख रहा है, वो दिख रहा है वो और देखने वाला, ये दोनों ही उस ब्रह्म स्वरूप में आभास से प्रतीत हो रहे हैं. यहां शेष वस्तु कुछ नहीं है, एक शून्य आकाश ही शेष है. वो चिदाकाशवत ब्रह्म ही है. जैसे आकाश में राम जी नीलवर्ण नहीं होता है, जैसे राम जी आकाश में कभी आकार नहीं होता है, वर्ण नहीं होता है, आकार नहीं होता है. आकार आकाशમાં ના હોય, એ તો કઢઈ જેવું દેખાય છે. આકાશમાં આકાર દેખાવો, કઢઈ આકાર, એ અધિષ્ઠાન રૂપ આકાશની ચમત્કૃતિ છે.
આકાશમાં વર્ણ દેખાવો એ નીલવર્ણ દેખાવો તે નીલવર્ણના અધિષ્ઠાન રૂપ આકાશની ચમત્કૃતિ છે. આકાશમાં અજવાળું દેખાવું એ અજવાળા રહિત આકાશમાં અજવાળું દેખાવું તે આકાશરૂપ અજવાળાના અધિષ્ઠાન રૂપ આકાશની ચમત્કૃતિ છે. આકાશમાં અંધારું દેખાવું એ અંધારારૂપ અંધારાનું અધિષ્ઠાન રૂપ આકાશની ચમત્કૃતિ છે. ના આકાશમાં નીલવર્ણ છે, ના આકાર છે, ના એમાં અજવાળું છે, ના એમાં અંધારું છે. એ આકાશની ચમત્કૃતિથી આ ચારે દેખાય છે. એમ જ વિજ્ઞાન સ્વરૂપ પ્રજ્ઞાન ઘન હોવા માત્ર એ બ્રહ્મમાં ના અજ્ઞાન છે, ના જ્ઞાન છે, પણ એ જ્ઞાન રૂપ જ્ઞાનના અધિષ્ઠાન રૂપ મુજ બ્રહ્મની ચમત્કૃતિથી તેમાં જ્ઞાન અજ્ઞાન વિદ્યા અવિદ્યા ઈશ જીવ દ્રષ્ટા દ્રશ્ય એ જ રીતે ભાસે છે જે રીતે આકાશમાં ઉપરોક્ત ચાર વસ્તુ ભાસીતી. આ તત્વ બહુ દ્રઢ થઈ જાય છે તો બુદ્ધિ ચૂપ થઈ જશે. તમારા ભાઈ બહુ સારો પ્રશ્ન કર્યો. બ્રહ્મને અજ્ઞાન કેમ થયું? પણ તમને કોણે કીધું બ્રહ્મને અજ્ઞાન થયું છે? બ્રહ્મને કદી અજ્ઞાન થઈ જ ના શકે નંદુબા. એક સૂર્ય ઉપર અંધારું કેવી રીતે જાય? બ્રહ્મને નથી થયું તો કે મને થયું છે. મને થયું છે એ કો બા. તો મને એટલે શું? બસ એ બ્રહ્મ અસ્તિત્વમાં ઊભા થયેલા આભાસમાં પોતાનું અસ્તિત્વ માનવું. આજ મને નામની કોઈ નક્કર વસ્તુ નથી. ब्रह्म में जीव होता नहीं है, जीव केवल भाषित होता है, होता नहीं है, बनता नहीं है, भाषित होना है. कभी सुखी है, कभी दुखी है, कभी लेता है, कभी देता है, कभी जाता है, कभी आता है. બધી વસ્તુ આભાસમાં છે નંદબા, યાદ રાખજો. દુઃખ, અરે દુઃખ આભાસના છે, દુઃખની નિવૃત્તિ આભાસમાં થશે, યાદ રાખજો. દુઃખની નિવૃત્તિ આભાસમાં થાય છે. બ્રહ્મ સાક્ષાત્કારનો જે રોમાંચ છે એ પણ આભાસમાં થાય છે. ब्रह्मरूप अपरोक्ष ज्ञान पण आभास में था. ब्रह्म को ब्रह्म का ज्ञान नहीं होता है, नहीं होता है. लेकिन आभास में जब ब्रह्म ज्ञान दृढ़ हो जाता है तो आभास फिर ठहर नहीं सकता है. जैसे आकाश का पता चल जाता है तो फिर नीलवर्ण है ही नहीं, मैं क्यों निकालूं? अरे मेरे में अंधेरा है ही नहीं, मैं अंधेरे में क्यों रोऊं? आकाश क्यों करवा रोवे? अंधारू થઈ ગયું છે. એ તો દ્વિતીયાપદ અવિદ્યામાં આકાશ જ અંધારાના જેમ દેખાય છે નંદુબા. એમ દ્વિતીયાપદ અવિદ્યામાં એ બ્રહ્માભાસ, એમાં તત્પદ અને ત્વમપદ ભાસે છે. है नहीं, होना नहीं है. तो अपना होना मान लिया है बस. जैसे जल में तरंग होता है, तरंग का कोई होना नहीं होता है. होना तो पानी का ही है. तो होना 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 नहीं है, भासना है, भाती है, भासना है, होना नहीं है. तो अपने है पने में होने पने में चले जाओ नंदवा. कदाच आ बात तमने अघरी पड़े, पण अघरी के सहेली हवे. सत्य तो आज है. कभी ना कभी तो सत्य में ठहरना होता है, ठहरना होता है. ठहरोगे नहीं तो आ तो बड़ी यात्रा है नंदुबा. तो के ईश्वर कोटिना कोण छे? अरे ईश्वर कोटिना ये ज हूँ ज छू. मारामां आवा अनंत अनंत ईश्वरो देखाय छे. मुझ चिद्रूप ब्रह्माथी
જેમ સમુદ્રમાંથી હે રામજી કેટલાક વાદળા ઊભા થાય છે, કેટલાક વાદળા એવા છે જે ત્યાં જ વરસી જાય છે, वहीं बरस जाते हैं और समुद्र रूप हो जाते हैं, और कई बादल ऐसे होते हैं जो दूर चले जाते हैं। फिर जो पानी बरसा है उसको समुद्र को मिलने के लिए यात्रा करनी पड़ती है, और यात्रा करके कभी आते हैं किसी नदी के साथ। ऐसे ही मुझ चिद्रूप चिदानंद रूप ब्रह्म में ज्ञान उपाधि से ईश्वर कोटि के जीव होते हैं। नारायण, शिव, गणेश, सरस्वती। उसको ऐसा मानो जैसे समुद्र में खड़े हुए बादल समुद्र में ही बरस गए और समुद्र रूप हो गए। उनका है पने का, ब्रह्म पने का ज्ञान खंडित नहीं होता है, देह में दिखते हुए भी खंडित नहीं होता है, अंतःकरण में प्रतीत होते हुए भी खंडित नहीं होता है। जैसे एक बहुत बड़ी जलराशि होती है हे राम जी, उस बहुत बड़ी जल राशि में अशुद्धि प्रतीत नहीं होती है। जल थोड़ा होता है तो अशुद्धि अपने आप प्रतीत होती है। तो बड़ी राशि में जल स्वच्छ ही दिखता है। जैसे गंगा का जल होता है राम जी, उस गंगा के जल में अशुद्धि तो है, लेकिन जल की राशि ज्यादा होने से अशुद्धि दिखती नहीं है। ऐसे ही ईश्वर कोटि के जीव भी मेरे में होते हैं, जिसमें माया रूप अशुद्धि प्रतीत नहीं होती है, वो आवरण नहीं बन सकती। उनका अंतःकरण में जीने का भान होता है, देह में जीने का भान होता है, आभास में जीने का भान होता है, फिर भी ईश्वर कोटि के इसलिए है कि अंतःकरण में प्रतीत होते हुए भी उनका ब्रह्म ज्ञान खंडित नहीं होता है, उनकी ब्रह्म स्थिति मिटती नहीं है। सारे के सारे ईश्वर कोटि के। जैसे सृष्टि के आदि में नारायण होते हैं, वो उस नारायण रूप तत्पद में, ईश पद में अज्ञान नहीं होता है। ज्ञान उपाधि से ऐसे ऐसे जीव खड़े होते हैं, उनका ज्ञान वैसे का वैसा है मुझ ब्रह्म अस्तित्व में। तो कई ऐसे होते हैं जिसमें अज्ञान की उपाधि होती है। ઘણું આગું જઈને વદળેલું વરસેલું વાદળું છે બા, તો એ પાણીના ટીપા કેવા છે? तो કેટલા એવા છે जो जल की राशि थोड़ी होती है, उसमें अविद्या दिखती है, उसमें मलिनता दिखती है। मलिन सत्व से मुझ ब्रह्म की चमत्कृति रूप माया के मलिन सत्व से अंतःकरण आभास जीव कहलाते हैं, और शुद्ध सत्व से वही अंतःकरण आभास ईश्वर कहलाते हैं। तो जो मलिन सत्व क्यों हुआ? तो जैसे कम जल में हे राम जी अशुद्धि ज्यादा दिखती है, ज्यादा दिखती है। वही की वही अशुद्धि गंगा जल में मिला दो तो कुछ नहीं, वो तो शुद्धि है। ऐसे ही शुद्ध सत्व में जो अंतःकरण है सारे के सारे ईश्वर कोटि के हैं, और मलिन सत्व वो भी सत्व ही है, मलिन सत्व अंतःकरण है, वो सारे के सारे जीव है। तो पता ही तो नंदुबा मेहनत ये नहीं करवानी अज्ञान क्यांथी आयु छे, अज्ञान आयु छे, बस याद राखो। अज्ञान छे अने अज्ञान अनादि छे पण अनंत नहीं। अज्ञान अंतवाळु छे, अंतवाळु छे। तो ज्ञान से अज्ञान को मिटा दो, फिर उस ज्ञान को भी छोड़ दो, उस ज्ञान के भी तुम अधिष्ठान हो। ज्ञान को पकड़ नहीं रखना है, वो ज्ञान भी आपको ब्रह्म नहीं होने देगा, क्योंकि जीव में अज्ञान है और ब्रह्म में ज्ञान है, ऐसी बात नहीं है। नंदुमाई याद रखना। तो उस ज्ञान से आप अज्ञान को मिटा दो नंदुमाई, और फिर उस ज्ञान को भी छोड़ दो। जहां ज्ञान नहीं है और अज्ञान भी नहीं है, उस विज्ञान स्वरूप ब्रह्म में शांत हो जाऊं।
तत्पद भी छोड़ दो, तम पद भी छोड़ दो, उस असी पद में शांत हो जाओ, जहां 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 रूप ऐसा प्रपंच खड़ा होता है। खड़ा क्या होता है? दिख रहा है। आकाश में कभी नील वर्ण खड़ा नहीं होता है, दिख रहा है। आकाश में रात्रि दिवस नहीं हो रहा है, दिख रहा है। तो उस असी पद में शांत हो जाओ ना, कुछ कुछ वहां बना नहीं है। एक अनंत 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 मैं ही मैं हूं, चिदाकाशवत, शुद्ध शांत प्रशांत, जीव ईश रूप कल्पना से रहित मैं ही मैं हूं। तो उस स्वरूप में स्थित हो जाता है योगी। सर्वथा वर्तमानोपि स योगी मई वर्तते, गीता भगवान કહે છે। એવી આ બ્રાહ્મ્ય સ્થિતિ છે। એક વાર જો ગેડ પડી જશે, બેસી જશે ગુરુ કૃપાથી, तो उठत बैठत उसी उठाने का नानक अब उसी ठिकाने। हमारे बाप जी तो भजन आ भैया जे भजन पूछ्યું છે बाप जी बोल्या છે, એ તત્પદ તારું ને તારું એટલે ઈશ્વર જ્ઞાન ઉપાધિ, ત્વમ પદ મારું ને તત્વમસી, ત્વમ પદ જીવ, પણ અસી પદ આત્માનું રે કહેવાય, અસી પદ આત્માનું રે કહેવાય। અજવાળા અને અંધારાને બાધિત કરીને આકાશ થઈ જાઓ। નષ્ટ નથી કરવાનું અજવાળું, નષ્ટ નથી કરવાનું આકાશમાંથી અંધારું, કેવળ બાધિત કરવાનું છે। એમ તત્પદ અને ત્વમ પદને બાધિત કરીને એક અખંડ અસી પદનો સાક્ષાત્કાર કરી લો। નંદુભાઈ, ब्रह्म को ब्रह्म का ज्ञान भी नहीं है नंदुमाई। आ भाषा ना समझाए तो फरी कैसेट आंबड़जो, फरी आंबड़जो, फरी पूछो, फरी पूछो, फरी पूछो। ब्रह्म को ब्रह्म का ज्ञान भी नहीं है और ब्रह्म को ब्रह्म का अज्ञान भी नहीं है। ज्ञान भी आभास को है और अज्ञान भी आभास को है। आप तो वही प्रज्ञानम ब्रह्म है, ज्ञान अज्ञान से परे है। उसी स्वरूप में शांत हो जाओ। केवल ज्ञान, केवल ज्ञान है, केवल ज्ञान। ज्ञान अज्ञान से परे, ज्ञाता ज्ञेय से परे, ऐसा ज्ञान है। ज्ञानम विशुद्धम परमार्थमेकम यद वासुदेव कवियो वदन्ति, प्रत्यक प्रशांतम भगवत शब्द संज्ञा, अनंतरम बहिर्ब्रह्म सत्यम यद वासुदेव कवियो वदन्ति, वदन्ति तत्त्वविदं तत्त्वं यद ज्ञानम अद्वयम परमात्मेति ब्रह्मेति भगवान इति शब्दते। ऐसे ही है। सारे का सारा प्रपंच है, जीव ईश्वर जो भी कुछ लीला दिख रही है, मुझ में खड़ा हुआ भाषित हो रहा प्रपंच है, प्रपंची है। अपने वास्तविक मैं में जग जाओ। एक होता है वास्तविक मैं, वो तो सबका आपा ही है, आकाश अखंडवत ब्रह्मी है। और एक होता है मिला मिलाया मैं, माना हुआ मैं। तो आभास रूप मैं, उसमें ही सारे जीव ईश्वर खड़े होते हैं। नारायण को मैं हो रहा है, फिर भी उनको उनका वास्तविक मैं का ज्ञान नष्ट नहीं होता है। नारायण भी मैं बोलते हैं, लेकिन उनका वास्तविक मैं का ज्ञान नष्ट नहीं होता है। ऐसा होता ही है मुझ ब्रह्म में। और नारायण उस ब्रह्म की आदि में जो स्फुरण हुए हैं, जो ब्रह्म की आदि के स्फुरण है, ब्रह्मा शिव गणेश आदि सरस्वती आदि आदि स्फुरण सनकादि आदि, उनका आभास में मैं दृढ़ नहीं होता है, वो अपने वास्तविक मैं में स्थित है।
और अपना ये आभास रूप मैं दृढ़ हो गया है। मैं। ऐसा मैं नहीं है नंदू माई आपका, ना आप किसी की माई है, ना किसी का बाप है, ना स्त्री है, ना पुरुष है, ना कुछ है। आप तो वही चिदानंद ब्रह्म है। ऐसे तो अनंत अनंत आभास आप में दिखाई दे और न दिखाई दे, फिर भी क्या है। जैसे ही राम जी आकाश में कभी जल वाले बादल होते हैं, कभी सफेद होते हैं, कभी काले होते हैं, कभी बरसते हैं, कभी घूमते हैं, कभी छू हो जाते हैं। जैसे आकाश उससे निर्लेप और सदा स्वच्छ ही है, ऐसे ही इस प्रपंच के अत्यंताभाव में जो शुद्ध ब्रह्म प्रपंचाधिष्ठान रूप ब्रह्म है, उस ब्रह्म का ज्ञान पाकर अज्ञान को नष्ट करके ज्ञान छोड़ के, जैसे शरद ऋतु में बादल रहित आकाश है, वैसे ही तमार आपका शुद्ध आपा है, वही ब्रह्म है। अघोर અમારો નાથ સંપ્રદાયનો એક ફાંટો છે, અઘોર. અઘોરી થઈ જાઓ બા જીવતા જીવ. જ્યાં કોઈ ગોર નથી, કોઈ રવ નથી, કશું પાર્થિવ નથી. પિંડ રે બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારા, અને એનો રે દેખાડું તમને દેશ રે. ગંગા રે સતીજોને એમ કરી બોલ્યા પાનબા, ત્યાં નહીં માયા લવલેશ રે. वही हो जाओ नंदू. तुम मानो या ना मानो, लेकिन तुम वही हो. तुम वही हो, तुम वही हो, तुम वही हो. उस पद में लेट जाओ. उस पद की जो ख्याति कर लेता है, ये राम जी बाजे पदनी ख्याति कर ले छे. ब्रह्मा आदि विष्णु आदि सारे के सारे जो अपने स्वरूप में सहज स्थित हैं, ये सब उनके मित्र हो जाते हैं. ब्रह्मादिक लागे न पाए, ब्रह्मादिक लागे न पाए. यत पदम स्थितो योगी हर्षम न अधिगच्छति. જે પદની ઈચ્છા શક્રાદય દેવતાઓ કરી રહ્યા છે, એ પદમાં તે યોગી સ્થિત થઈ જાય છે. આભાસ સહિત પોતાના અનંત આકાશવત સ્વરૂપમાં સ્થિત રહે છે. फिर ना त्याग रहता है, ना ग्रहण रहता है. मैं तो आकाशी हूं, तो फिर मुझ में दिख रहे अंधेरे का त्याग क्यों करूं, और उजाले का ग्रहण भी क्यों करूं. ये तो मेरे में अपवाद हो गया है. आरोप अपवादाभ्याम निष्प्रपंचम प्रपंचते. सारे अध्यारोप अपवादित हो जाते हैं, प्रपंच अपवाद हो जाता है नंदुमाई. ऐसी ब्रह्म ज्ञान की स्थिति होती है. आप भी वहीं बैठ जाओ नंदुमाई. अब तो खखड़ाट ऊपर ऊपर छे नंदुबा, खाली खाली छे. करते जाओ, लेते जाओ, देते जाओ, लेकिन भीतर से पता है, सबको पता रखो. ये है नहीं दिख रहा है, बस चित्ताभास, चित्त में खड़ा हुआ आभास. ये राम जी समग्र प्रपंच जो दिख रहा है जीव ईश्वर सहित, वो एक चित्त का ही आभास है. चित्त का ही आभास है. वो चित्त शांत होने जाने से, चित्त अपने चेतन रूप में आ जाने से
कुछ बना नहीं है। उस स्वरूप की स्थिति को पाकर शिला के गर्भ की नाई भीतर से वही होकर रहो और प्राप्त व्यवहार को बिल्कुल अनासक्त करते जाओ, देखते जाओ। ऐसे ही हो जाओ। राम जी जैसे सुषुप्ति में होते हो, वैसे ही उस ब्रह्म को सोचकर, उस ब्रह्म को प्राप्त करके, उस ब्रह्म में लेट जाके जैसे सुषुप्ति में आप होते हो, वैसे ही शांत हो जाओ। कोई भी क्रिया को हे राम जी विशेषपन से मत जानो, मस्त करो। यहां जो भी दिख रहा है उससे ना प्रभावित हो, ना पकड़ो, ना छोड़ो। जैसे सुप्ति में आप शांत होते हो राम जी, एक अखंड शांत होते हो, ऐसे ही अपने इस ब्रह्म ज्ञान को, इस ब्रह्म स्वभाव में जग कर तत्पद और त्वमपद रूप इस सारे प्रपंच को बाधित करके अपने 80 पद में शांत हो जाओ। और प्राप्त जो भी व्यवहार है प्रारब्धवश आता जाए, देखता जाए। भीतर से शिला के गर्भ की नाई शांत रहो। અને બા રણના મેદાન લંકામાં પણ વશિષ્ઠજીનું આ જ્ઞાન છે રામજી પાસે। पंचवटी के कुटी में बैठे हैं फिर भी यही ज्ञान है, और अवध की गादी पे आ गए फिर भी यही ज्ञान है। ऐसे ही ब्रह्म में आप नंदुमाई। ये जन्मना मरना क्या होता है? कुछ नहीं होता है नंदुमाई। ये आना जाना क्या होता है? ये भी कुछ नहीं होता है। और ये भोग और त्याग क्या होता है? वो भी कुछ नहीं होता है। वो छोटे बच्चों को ललचाता रहता है नंदुमाई। जैसे एक छोटा बच्चा होता है नंदुमाई, वो 5 रुपए की चॉकलेट में कूदता रहता है, उसको पता ही नहीं। જેમ નાનું પેલું કૂતરું ગલુડિયું હોય તો તેલ માખણ નાખેલો રોટલો નાખો એટલે પૂંછડી પટપટાવે છે। ऐसे ही जिसकी बुद्धि रुजु है, ये इस प्रपंच को सत्य मान के सुखी दुखी होते हैं। कभी बड़े बन जाते, कभी छोटे बन जाते, कभी हंसते हैं, कभी रोते हैं। अरे ये तो सारी की सारी बुद्धि की रुजुता है, दूसरा कुछ नहीं है। बुद्धि जब सत्संग से परिपक्व हो जाती है तो चुप हो जाती है। कर बड़ी क्रियाकलाप બધું ઉપર ઉપર છે। અઘોરમાં અવતારો, શાંત થઈ જાઓ। કોની બા ને કોના દીકરા છે કેવું કશું નથી અહીંયા। થોડી થોડી વારનું છે, થાય એટલું કરવાનું બા, પણ હેડિયાળો નહીં કરવાનું। જ્યાં હલ્લા વહાં નહીં અલ્લાહ। કોઈ કહે છે બહુ સારું સુફીચંદ બોલ્યા, જ્યાં હલ્લા નહીં વહાં નહીં અલ્લાહ। આ બધો અલ્લાહ જીવ દશાનો છે। छोड़ दो, लेट जाओ। क्या देह छता जेनी दशा वर्ते देहातीत, ते ज्ञानी ना चरण में हो वंदन अग्नित। ऐसे हो जाओ। आत्मनैव आत्मन तुष्ट स्थित प्रज्ञस्तदोच्यते। जे पोते पोताथी तुष्ट, पोतानाમાં લીન, પોતાના તે પદમાં આરૂઢ, બ્રહ્મ પદમાં આરૂઢ થઈ જાય છે। દ્વાવિવો ચિંતા મુક્તો। બે પ્રકારના જે ઉદાહરણ શ્રીમદ ભાગવતમાં આપ્યા ગુરુ દત્તાત્રેય। દ્વાવિવો ચિંતા મુક્તો परमानंदो आलुप्तो, यो वै मुग्धो जड़ो बालो, यो वै गुणोभ्यो परम गता। दत्तात्रेय कही रह्या छे यदु ने श्रीमद भागवत में। एक नानु बाळक साप आवे तो पकड़ी ले छे, आग में हाथ नाखी दे छे,
चिंता मुक्तो परमानंदो आलुप्तो। और दूसरा यो वै मुग्धो जड़ो बालो, एक नाનું બાળક યા તો યો વૈ ગુણેભ્યો પરમ ગતઃ, જેની બુદ્ધિમાંથી આ પ્રપંચ શાંત થયો છે અને પોતાના અખંડ સ્વરૂપમાં સ્થિત થયા છે। कुछ करना नहीं है नंदू भाई, केवल जानना ही है। आप इस ज्ञान को आदर नहीं दे सकते हो तो फिर करो, कुछ ना कुछ करना पड़ेगा, लेकिन करना कुछ नहीं है। लेकिन ज्ञान को आदर नहीं दे सकते हैं, संसार की रुचि बढ़ी हुई है, संसार की रुचि बनी हुई है, संबंध दृढ़ है, प्रपंच असर कर रहा है, तो कुछ ना कुछ करना पड़ेगा नंदू भाई। पर करने से क्या होगा? શું લાકડી ખખડાવો તો અત્યારે જે અંધારું થયું છે આકાશમાંથી જતું રહેશે? करने से नहीं जाता है, खाली जानना है आकाश में अंधेरा नहीं है। लेकिन जान नहीं सकते तो कुछ ना कुछ तो करना ही पड़ेगा भाई। तो कुछ ना कुछ करो, अंतःकरण शुद्ध करो, अंतःकरण को सूक्ष्म करो। तो शुद्ध करने के लिए कुछ सेवा करो, सूक्ष्म करने के लिए योग आदि करो, तब जाके पता चलेगा अंतःकरण मुझ में है ही नहीं, केवल भाषित हो रहा है। इस अंतःकरण, इस प्रपंच का संबंध मैंने मेरे में माना हुआ है नहीं है। और माना हुआ संबंध कुछ करने से नहीं जाता है, केवल नहीं मानने से जाता है। आरोप अपवादाभ्याम निष्प्रपंचम प्रपंचते, नहीं मानने से जाता है। लेकिन अपने मान नहीं सकते हैं तब तक तो कुछ ना कुछ करो, फिर चलो नीचे से आओ। तो कुछ करके फिर जानना तो इतना ही है। हे राम जी, बार बार उस ब्रह्म विचार से अपने चित्त को उपशम कर दो। जब आपका चित्त उपशम हो जाएगा हे राम जी, तो चित्त उपशम होने से ही संसार निवृत्त हो जाता है। यही निर्वाण पद है हे राम जी। बार बार ब्रह्म विचार से चित्त को उपशम कर दो। चित्त का उदय ही जगत का उदय है और चित्त का नाश ही जगत का नाश है। इस सारी की सारी त्रिलोकी तुम्हारे चित्त में पड़ी हुई है। और जैसा जैसा चित्त जैसी जैसी भावना करता जाता है, वैसा वैसा होता जाता है, वैसा वैसा दिखता जाता है। उस ब्रह्म कद की चिंता करो, चिंतन करो हे राम जी, जहां अहम त्वम कुछ नहीं। अहम भी ना है, न त्वम भी है, न मैं हूं न तू है। हे राम जी, तुम्हारी सामने बैठा हुआ आपका गुरु वशिष्ठ ऐसा कुछ नहीं है, और मेरी सामने बैठा हुआ राम ऐसा भी कुछ नहीं है। सारे सारे दृष्टि और दृश्य के खेल उस चित्त के आभास में दिख रहे हैं। उस दोनों के मूल में एक ब्रह्म सत्य है। न दृष्टा ही है न दृश्य ही है, वही ब्रह्म है। उस शांत ब्रह्म स्वरूप को बार बार सोच के अपने मिथ्या मैं को वहां जाके मिला दो। शेष करना इतना ही है। लेकिन कर नहीं सकते नंदू माई, नहीं कर सकते। कर सकते तो खड़े हो जाओ, अभी साक्षात्कार हो गया, उस ज्ञान का आदर कर लो। लेकिन कर नहीं सकते। નાની તપેલીના પાણીમાં શુદ્ધિ વધારે છે, તો ફટકડી નાખો ત્યારે, બીજું શું? नहीं तो आ जाओ। दृष्टा शांत, दृश्य भी शांत हो जाता है, ज्ञाता ज्ञात और ज्ञेय भी शांत हो जाता है, ईश्वर शांत और जीव भी शांत हो जाता है, जड़ शांत और चेतन भी शांत हो जाता है, मैं शांत और तू भी शांत हो जाता है। यहाँ कोई बोलने वाला भी नहीं नंदुआ, और सुनने वाला भी नहीं है। जो है सो है।
पर इतनी जल्दी पता नहीं चलता, पता चलता है तो बात खत्म हो जाती है नंदू भाई। कबीरा बात है अटपटी, झटपट लखी न जाए, और झटपट जो लखे तो खटपट मटी जाए। यदि खटपट બધો હેડિયાળો છે, और जहाँ अल्लाह होता है वहाँ अल्लाह नहीं होता है नंदू भाई। એવું થોડી કઈ બાપજી બેઠા છે એ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા છે, તમે શું છો ત્યારે? ઘણા બધા ફોટા નીચે લખતા હોય છે બ્રહ્મ સ્વરૂપ અમારા બાપજી, અલ્યા તમે બ્રહ્મ સ્વરૂપ છો, બીજા સ્વરૂપે બેસી ગયા છો। કોણ મિટાવે જાજી ભ્રમણા? સંતોભાઈ કોણ મિટાવે જાજી ભ્રમણા? સમજુ નર તો સાનમાં સમજે, મૂરખ કુટાવે લમણા। સાધુભાઈ કોણ મિટાવે જાજી ભ્રમણા? તો બાપજી બ્રહ્મ સ્વરૂપ છે, તમારો ખૂબ સારો આદર છે। તમે કોણ છો ત્યારે? આપ બી વહી હો, લેકિન એ પકડાતું નહીં। પેલું જલાઈ ગયું છે ને, પેલું જલાઈ ગયું ને। પેલા નહીં એક દાદા હતા, 5:30 થઈ ગયા, ઓહ 1 કલાક થઈ ગયો। તે પેલા દાદા એક પડ્યા કુવામાં, અને ધ્યાન બાર કંઈક અંધારી રાત હતી, રસ્તામાં કૂવો આવ્યો, પડ્યા તે ઊંડો કૂવો, અને એક ઝાડનું મુરાડું હાથમાં આવી ગયું। આખી રાત મુરાડાના ઝાડે સારે પડી રહ્યા, આમ નીચે જોવે ને તો કાળા રંગના તો સાપ ને બીને ફફડી ગયેલા। સવારના 9 વાગે આવો આ ઉંમરનો છોકરો જતો હશે, ચેતનની ઉંમરનો, ફાળિયું પહેરેલું જોયા, દાદાને કાઢવા ચિંતા ના કરશો એમ કે હું આવી ગયો છું, અને જે ફાળિયું પહેર્યું હતું એ નાખ્યું કે દાદા હું થોડું તાણું, તમે થોડું તાણો, ખેંચો, ચિંતા ના કરતા, કશું થશે નહીં, આવતા રહો। અને પકડ્યું, અને અડધો કલાક, મેં ઘણી વાર કહેલી હશે, આમ અડધો કલાક ખેંચ્યો પણ આટલું ઊંચું આવે નહીં દાદો। ને પેલા એ જોયું કે શું થયું છે, જોયું કે દાદા હું એકલો જોર કરું કે તમે થોડું કરો તો આપણે પાર આવી જાય, મારે તો ખેતરમાં જવાનું છે, 1.5 કલાકથી મતું છે, અને મૂકીને જવાય નહીં મારથી। ફરી ખેંચ્યું પણ આવે નહીં, જોયું ત્યારે તો પેલું ઝાડનું મુરાડું પકડી રહ્યા હતા। કે દાદા ઉપર આવવું હોય તો મુરાડું છોડી દો, પણ કે ના ભાઈ હો કેનાર કહી રહ્યા, આ મુરાડું પકડીને તો આખી રાત મને આ મુરાડાએ બચાયો છે, મારે કેવી રીતે મુકાયા ને? હા, જેના સહારે આખી રાત રહ્યો છું બા। તો દાદા મુરાડું પકડ્યા વગર તો આ જન્મમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવશે તો તમે આ મુરાડું પકડી તો નહીં છોડી શકે તમને, નહીં? તો કેટલાક મુરાડા જલાઈ રહ્યા છે, એ છૂટતા નથી, એટલે પેલું પકડાતું નથી। આ વશિષ્ઠજીની વાત, મુરાડા પકડાઈ રહ્યા છે, હું બ્રાહ્મણ છું, આ મુરાડું જલાઈ રહ્યું, આ મુકાતું નહીં। હા, ઘણા હજુ પ્રશ્ન કરતા હોય તો કરે છે, અમે બાપજી અમે સંસારી માણસો આ કે હાથને ક્યારે પચાવી? એટલે આ સંસારી એ નથી જે ઘરમાં બેઠો છે, સંસારી એ છે જેને આ દેખાતા સંસારમાં સતબુદ્ધિ છે। સંસાર છોડવાનો અર્થ છે તેમાં કરેલી સતબુદ્ધિને છોડવી। યદા તે મોહ કલિલમ બુદ્ધિમ વ્યમ તરિષ્યતિ। બા તો ઘર હજુ તો એ સંસારી પણ આ જ જલાઈ ગયું છે, મુરાડું જડતું નહીં, એટલે બ્રહ્મ સ્વરૂપ તો લખાવાય જ નહીં, સંસારી કેવી રીતે લખાઈ શકે? તો કેટલા મુરાડા જાલી રાખવાના? કોઈ સાધનાના મુરાડા, કોઈ સંપ્રદાયના મુરાડા, કોઈ આ મુરાડા, જીવપણાના મુરાડા, બા। અને જો મૂકી દો તો વાર કેટલી, પેલો જવાન માણસ ખેંચતો હતો, માંડ બપોરે 3 વાગે તો સમજાયા ત્યારે તો મુરાડું મૂક્યું 2 મિનિટમાં બહાર આવી ગયા। તો આ મહેનત માથે કરાવી તારે બા। $ના 10 ફૂલ અને ચંપાની 1 કડી, મૂરખની સારી રાત અને ચતુર નરની 1 ઘડી, 1 ઘડી। $ના 10 ફૂલ અને ચંપાની 1 કડી, મૂરખ નરની સારી રાત અને ચતુર નરની 1 ઘડી। જો ચતુર્સમ એક વાત હોય તો એક ક્ષણમાં અજવાળું કરતા કેટલી વાર? બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન। મારા બાને ડોઝ હાઈ પડવાનું આવ્યું, હાઈ પડશે, હાઈ ડોઝ ના ઇન્જેક્શન છેલ્લે તો કોક દાડો તો હોય, ત્યાં ક્યાં સુધી તાલીઓ પાડીને ગા 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 કરવાનું, તાર પછી ગાવાનું એ છેડો હોય બા, નહીં? તો પછી આ ડોઝ તો હાઈ પડવાનો, પણ ક્યારેક હાઈ ડોઝ તો તારે અમુક રોગ મટતો ના આપે, ડૉક્ટરને કહેતો ડોઝ વધારી દેવો પડશે,
હવે ડોઝ વધારી જ દેવો પડશે મારે. બોલો રામચંદ્ર ભગવાન કી